હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે પાણીના ઉપયોગ વગર શક્કરિયાને બાફીશું. આ રીતે તમે શક્કરિયાને બાફીને એકવાર ખાશો તો વારંવાર આ જ રીતે શક્કરિયાને તમે બાફશો, કેમ કે આમાં આપણે પાણી નથી નાખવાનું અને આ શક્કરિયાને આપણે પાણી વગર જ બાફવાના છે. અને આપણે તેને પાણી વગર બાફશું તો આ શક્કરિયા છે તે ખાવામાં બહુ મીઠા લાગશે. અને આમાં આપણે પાણી નાખીને બાફીએ છીએ તો શક્કરિયા છે તે મોળા પડી જાય છે અને ખાવામાં એટલા ટેસ્ટી નથી લાગતા. તો આજે આપણે તેને પાણી વગર કઈ રીતે બાફવા તે જોશું. તો તેના માટે આપણે 300 ગ્રામ જેટલા શક્કરિયા લીધા છે અને શક્કરિયાને આપણે પાણીથી સારી રીતે ધોઈ લીધા છે, કેમ કે આમાં ધૂળ હોય છે. તો શક્કરિયાને પહેલાં તો પાણીથી ધોઈ લેવાના અને તેની બંને સાઈડમાંથી થોડું થોડું કાપી અને કાઢી નાખવાનું. તો શક્કરિયાને બાફવા માટે આપણે કુકર લેવાનું છે. તો આ રીતે આપણે કુકર લઈ લીધું છે, કેમ કે શક્કરિયાને આપણે પાણી વગર બાફવાના છે તો તેને આપણે કુકરમાં બાફીશું. અને આ શક્કરિયા 3 થી 4 મિનિટમાં બફાઈને તૈયાર થઈ જાય છે. કુકરમાં આપણે થોડુંક તેલ નાખી દઈએ. તમારે ઘી નાખવું હોય તો ઘી પણ નાખી શકાય. આ રીતે આપણે 1 થી 1.5 ચમચી જેટલું તેલ નાખી દેવાનું અને આ રીતે લગાડી દેવાનું. તમને ઘીની ફ્લેવર પસંદ હોય તો ઘી પણ નાખી શકો. તો આ રીતે કુકરને તળિયે તેલને લગાડી દેવાનું. તમે જોઈ શકો છો કે આપણે તેલને આ રીતે લગાડી દીધું છે. હવે આપણે તેમાં શક્કરિયાને રાખી દઈશું. તો આ રીતે શક્કરિયાને ગોઠવી દેવાના. શિવરાત્રી આવે છે, 11 આવે છે, તો આ રીતે શક્કરિયાને બાફી અને ચોક્કસથી ખાજો. આ રીતે શક્કરિયા પાણી વગર તમે એકવાર બાફી લેશો ને તો તમે વારંવાર બાફશો, કેમ કે આ બહુ ટેસ્ટી લાગે છે ખાવામાં. કુકરને થોડી વાર આ રીતે સાઈડમાં રાખી દઈએ અને હવે આપણે પાણી લેવાનું છે આ રીતે. અને આ રીતે આપણે કિચન ટવાલ લેવાનું. સ્વસ્થ હોય ચોખ્ખો પાણીથી ધોયેલો તેને લઈ લેવાનું. પછી તેને પાણીમાં આ રીતે બોળી દેવાનું. હવે આપણે તેમાંથી બધું પાણી આ રીતે નીસવી નાખવાનું, જેથી કરી બધું પાણી તેમાંથી નીકળી જાય. તમે જોઈ શકો છો કે બધું પાણી તેમાંથી મેં નિઝારી દીધું છે. હવે ટુવાલને આ રીતે વાળી દેવાનો, આવી રીતે. તો આ રીતે આપણે ટુવાલને વાળી દીધો છે. હવે આપણે કુકરને લઈ લેવાનું અને તેની ઉપર આ રીતે ટુવાલને ઢાંકી દેવાનો છે. ટુવાલને આપણે આ રીતે ભીનો જ કરવાનો છે અને તેમાં પાણી હોય તેને નિઝારી દેવાનું અને આ રીતે સરસ રીતે ઢાંકી દેવાનું. આવી રીતે શક્કરિયા છે તે દેખાવા ન જોઈએ, આવી રીતે ઢાંકી દેવાનું છે. તમે જોઈ શકો છો કે આપણે ટુવાલને આ રીતે ઢાંકી દીધો છે. હવે આપણે કુકરનું ઢાંકણને બંધ કરી દઈએ. હવે આને આપણે ગેસ ઉપર રાખવાનું છે. કુકરને આપણે ગેસની ઉપર રાખી દઈએ. હવે આપણે ગેસની ફ્લેમને ચાલુ કરી દઈએ. તો ગેસની ફ્લેમને આપણે ચાલુ કરી દીધી છે. હવે આપણે ગેસની ફ્લેમ છે તેને ધીમી જ રાખવાની છે અને શક્કરિયાને આપણે 10 મિનિટ સુધી ધીમા ગેસ ઉપર જ ચડવા દેશું. 10 મિનિટ થશે એટલે શક્કરિયા આપણે સારી રીતે બફાઈ જશે. શક્કરિયાને આપણે ધીમા ગેસ ઉપર 10 મિનિટ સુધી બફાવા દીધા છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની અને કુકરમાંથી બધું પ્રેશર નીકળી જાય પછી જ આપણે તેને ખોલવાનું છે. કુકરને આપણે નીચે ઉતારી લીધું હતું અને કુકરમાંથી બધું પ્રેશર નીકળી ગયું છે. શક્કરિયાને આપણે ધીમા ગેસ ઉપર 10 મિનિટ સુધી બફાવા દીધા છે, પણ આપણે તેમાં સીટી નથી કરી, કેમ કે તેમાં સીટી નથી કરવાની. આપણે ધીમા ગેસ ઉપર એને 10 મિનિટ સુધી રહેવા દેવાનું. શક્કરિયા જો વધારે મોટા હશે તમારે તો 1-2 મિનિટ વધારે પણ લાગી શકે. તમને એવું લાગે કે શક્કરિયા આપણે કાચા છે તો તેને 1-2 મિનિટ સુધી વધારે રહેવા દેવાના. હવે આપણે શક્કરિયાને જોઈ લેવાના છે. શક્કરિયાને તમે જોઈ શકો છો કે કુકરનું તળિયું પણ આપણું જરાય પણ બેળ્યું નથી. હવે હું તમને શક્કરિયું કાઢીને પણ દેખાડી દઉં. આ રીતે દબાવી અને જોવાનું તો તમે જોઈ શકો છો કે શક્કરિયું આપણું સારી રીતે બફાઈ ગયું છે. તો હવે આપણે બધા શક્કરિયાને આ રીતે ડીશમાં કાઢી લઈએ. આ શક્કરિયા છે એ ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે. તમને એવું લાગે કે શક્કરિયા આપણે કાચા છે તો તેને તમારે 1-2 મિનિટ સુધી વધારે રહેવા દેવાનું. તમે જોઈ શકો છો કે શક્કરિયા આપણે સારી રીતે બફાઈ ગયા છે. આ શક્કરિયા ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. એકવાર ચોક્કસથી બનાવજો અને કુકરનું તળિયું પણ હું તમને દેખાડી દઉં. તમે જોઈ શકો છો કે બિલકુલ પણ તે બળતું નથી. તો આ રીતે શક્કરિયા તમે કોઈ વાર ન બેઠા હોય તો એકવાર ચોક્કસથી બાફજો. તમને પણ આ રેસીપી પસંદ આવશે. અને રેસીપી પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.